તો જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં છો ને? મજામાં જશો. તો આજે તો ઘણા દિવસ પછી વ્લોગ ચાલુ કર્યો છે. તો આપણે જવાનું છે રાપર. બીકે ભાઈનો ફોન આવ્યો તો એટલે આપણે સીધા રાપર નીકળી ગયા છીએ. તો હવે મળીએ સીધા બીકે કને જઈ. રામે રામ ડાયરા. છેલ્લે સુધી વ્લોગમાં બન્યા રહેજો. વ્લોગ ચાલુ નતો કર્યો, કરી નાખી. રસ્તા હોય તો લાઈક કોમેન્ટ કરી નાખજો. કાંઈ નહીં, રામ રામ ભૂલતા નહીં. આ કે દીધો રહ્યો ઓલા તો મિત્રો હવે ફોન નો વ્લોગ આખો હે ને બીકે ઉતારવા દઈ દઉં હું, એટલે બધી હવે જવાબદારી એની રહેશે. વ્લોગમાં શું કાંઈ બોલું આપણે તો અઠે ગઠે બૂમ ભડાસ દઈ બૂમ 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 બૂમ. મિત્રો હવે આગળ તમને અમે જઈ રહ્યા છીએ રાપર. અત્યારે થોડોક વિડીયો શૂટિંગ કરવો છે એટલે વિડીયો શૂટિંગ કરી લઈ. પછી તમે જોજો કેવા આવે છે બૂમ ભડાકા બૂમ. લાઈક કોમેન્ટ શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હા, નંદી પાછી હાલતી નહીં એટલે કાંઈ નહીં હાલશે દીદી તમને અહીંયા બતાવશો, નો ટેન્શન. લોકેશન પણ કેવું હે મને આમ જો ખાલી આવી મોજ તો જુનાગઢ માં નથી આવતી. ના આગળમાં આવે હો મિત્રો. ભાઈ મિત્રો તમે જઈ રહ્યા છીએ ક્યાં જઈ વિધિ? આપણી જૂની યાદો તાજી કરવા માટે. ક્યાં તને ભણ્યું? આગળ હાલો એટલે તમને બતાવું. આપણે જઈ રહ્યા છીએ મિત્રો, તમે જોઈ શકો છો. થોડી ઘણી તમને ખબર પડી હશે. ઘરના હોય એટલે કઈ દઉં બીજે કરવું. મિત્રો હું જયારે ત્રીજા ધોરણમાં ભણતો ને ત્યારે હું આ જગ્યાએ ભણતો. આગળ જે ગામ આવે છે ને નીલપર કરીને એવું કંઈક ગામ છે. બરાબર. સોનટેકરી નહીં પણ આ નીલપર સમજ્યા. આ બધું શું હે આ વિધિ? આપણે કરમ કાઢશું એટલે આવું બધું થાય. કાંઈ ના થાય. એમ ભાઈબંધ મોજ ને શરમાઈ ગયો છોકરો, બાકી શરમાઈ ગયો, બીજું કાંઈ નહીં. ચલો મિત્રો આગળ જઈને તમને બતાવશો. વિધિભાઈ આપણે ત્યાં શકો છો. વિધિભાઈ અહીં પણ ભણતા તમે જોઈ શકો છો. વિધિભાઈ તમે શું કહેશો? આથી આપણી સ્કૂલ તમે જોઈ લો મિત્રો. છોકરા બધા આપણે જોવે છે કે વિધિ ભલાણી આવ્યા. આપણે અત્યારે આપણે અંદર જવાનું થતું નહીં. બીજી વાર આસું હાને ત્યારે જશું. હવે મને સાહેબ ભાઈ મિત્રો નેક્સ્ટ ટાઈમ મળશે તમને. હજી આગળ ઘણા બધો વ્લોગ બનાવવાના છે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ આજ રાપર. તો વિધિભાઈ તમે? તો મિત્રો આપણે આવી ગયા છીએ રાપરમાં. રાપરમાં શું કરવા આવ્યા તો મને ખબર નહીં હોય પણ હું કહી દઉં. રાપરમાં આપણે આવ્યા છીએ નાનકડું એવું પ્રમોશન કરવા. કપડાની દુકાનનું નાનકડું પ્રમોશન કરવાનું છે. તો એને વ્લોગને છેલ્લે સુધી બન્યા રહેજો. હજી આગળ તમને કામ નવું કદાચ મળી શકે એમ ઘણા દિવસે વ્લોગ ચાલુ કર્યો એટલે તો કન્ટિન્યુ બધા બન્યા રહેજો. રામ રામ ડાયરા હાલ બીકે. તો મિત્રો આપણે આવી ગયા રાપરમાં બસ સ્ટેશનની પાછળ ખોડિયાર મોબાઈલમાં હેમંતભાઈની દુકાને જોઈ શકો છો. હેમંતભાઈએ કાંઈક ઓફર પણ રાખી છે, તમને બતાવી દઉં. જો આ એકદમ ફ્રીમાં દેવાનું હે ઓફર રાખી હેમંતભાઈએ. બીજી કેટલી વસ્તુ છે પણ મેઇન વસ્તુ એ છે. બીજું શું હે હેમંતભાઈ? બીજો આપણા કને ઓપ્પો નો નવો મોબાઈલ મળી જશે. ઇન્સ્ટાગ્રામ ફેમિલી ને બિલકુલ ફ્રી આપણી આઈડી ને ફોલો કરવાની રહેશે. ટોટલી આપણે ઇનામમાં 52 ઇનામ રાખેલા છે. એની અંદર એક મેન પલ્સર, બીજા નંબરમાં ઓપ્પો નો મોબાઈલ અને 50 સ્માર્ટ વોચ ઘડિયાળ જે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો. ભાઈ આ ઓફર કોણ દે? આ બિલકુલ આપી દેવાનું છે 50 જણને ફ્રી. મેન ઇનામ પલ્સર અને બીજો એક મોબાઈલ. તો આવી જાઓ ખોડિયાર મોબાઈલમાં, આઈડી ને ફોલો કરી લેજો. આઈડી નું નામ છે રાપર ખોડિયાર મોબાઈલ. અને હેમંતભાઈ બોલો વિધિભાઈ, ટિકિટ લેવા માટે શું કરવાનું? શું કાંઈ નથી કરવાનું. 199 રૂપિયાનું આપણી પાસે કૂપન લેવાનું રહેશે. તમે લાઈવ અત્યારે યુટ્યુબમાં જોઈ શકો છો. આ તમારું જે ટિકિટમાં નામ લખાશે એ ટિકિટ આની અંદર બોક્સમાં નાખવામાં રહેશે. બોક્સમાં નાખી અને મહિનામાં ડ્રો કરવાનો રહેશે. જે તમારું લકી કિસ્મત, તો વાલા આવી જાઓ 200 રૂપિયામાં તમારું કિસ્મત અજમાવો. અને એટલું જ નહીં, એની સાથે તમને ટોકન ગ્લાસ 199 ઓરિજિનલ એ પણ બિલકુલ ફ્રી નાખી દેવામાં આવશે. વિઝિટ કરો રાપર ખોડિયાર મોબાઈલની. એડ્રેસ બસ સ્ટેશનની પાછળ રાપર. તો મિત્રો આવાનું ભૂલતા નહીં. હું તો હે ને 5 કૂપનનું ભેરી લઈ લઈશ, કદાચ મને પણ લાગી જાય. આ તો કિસ્મતની વાત છે મિત્રો. કોને લાગે એ કઈ ખબર ના હોય. શું કહેવાનું થાય હિંમતભાઈ? હા બરાબર ભાઈ, કિસ્મત લકભાઈ ચાન્સ કહેવાય. જો બીકે પણ લેવા આવી ગયો છે તો મિત્રો તમે પણ આવી જાઓ જલ્દી. મિત્રો એકવાર જરૂરથી રાપર ખોડિયાર મોબાઈલની મુલાકાતે. તો મિત્રો વ્લોગ બનાવવાનું હા એટલે હાવ ભૂલાઈ જાઉં તો મારા બાપના આમ બસ તમે કહેતા હતા કે કેમ વ્લોગમાં ડાયરેક્ટ કેમ થઈ ગયું બધું.
આમ જો મિત્રો એટલી ચકડાઈ છે વાત જવા દે. જોઈ શકો છો ચકડાઈ છે મિત્રો. બીકે ભાઈ ડ્રાઇવિંગ કરે છે. તો મિત્રો આપણે આવ્યા હતા નીલપર બીકેના પૈસા ઉપાડવા માટે બેંકમાં. તમે જોઈ શકો છો પણ બેંક આવી ગઈ છે બંધ. આ ભાઈ બિચારો 2 દી થયા ધક્કા ખાઈ રહ્યો. પણ આપણી ઓળખાણ હતી નીલપરમાં. આપણે પહેલાં કીધું હતું ને નીલપરમાં ભણતા મેન હે ને નીલપરમાં, એનાથી ઓળખાણ હતી એટલે કોન્ટેક્ટ થઈ ગયો હે. બેંક બંધ આવી ગઈ છે શનિવારે એટલે 4 વાગી ગયા હાંજના. તો પણ કોન્ટેક્ટ થઈ ગયો એટલે બેંક ખોલી અને બીકેનું કામ થઈ ગયું. બીકે થયું કે નહીં તારું કામ? થઈ ગયો ભાઈ, થેન્ક યુ, આભાર તારો. આભાર હું ભાઈ, આ તો ફરજ બને આપણી. તો હાલ નીકળશું બીકે. તો મિત્રો હવે આપણે સીધું જવાનું છે ગાગુદર. બીકે જશે બાદરગઢ. તો વ્લોગમાં ખાસ તો કંઈ હતું નહીં, આટલું જ હતું. ઈ સાઈડ તો આવવાનું ઈ સાઈડથી. તો મિત્રો ટ્રેન ભેગા થઈ ગયા હતા નીલપરમાં. ફરી વ્લોગ ચાલુ કરી દીધો. જો નીલપરમાં વરસાદ કેવો પડ્યો હે. તો આ ગામમાં ઓળખી લેવાનું, બીજું કોઈ એટલે કોઈ નહીં રખી. આમ ખાઈને તો નહીં કેતો પણ એમને એમ કહું ખોટું આપણે બોલતા નહીં, બરાબર ને. આ નંદી મારા બાપને એવી હાલતી બીકે વાત તારી. કેમ છે ભાઈ? તો મોજ ને અહીંયા મકાઈ રોડે જોતો કરો. મારો ભાઈ જોતો જાતો. ગોબો ઉપાડ લીધો બીકે નો. ભાઈ બેન લાગ્યું નહીં ને? હોય એને તો નહીં લાગ્યું એટલે હા લાગ્યું નહીં. લાગ્યું હે કેલા આ છે ને આ થઈ ગયું સ્ક્રેચ. તું એ તો ભાઈ બેન છે ભાઈ. ચાલો હવે તું ક્યાં ભાઈ તું એ બાજુ છે ને કર તો તમે હા કે ના ભાઈ બેન. મિત્રો તમે જોઈ શકો છો આપણી સાથે છે પ્રવીણભાઈ, બીકે ભાઈ. એવી મોજ આવે છે જો તમે ખાલી મોસમ છે. શું કહેશો પ્રવીણભાઈ? મોજ? બસ કેમ છો? મોજ છો બધા? હા તમે કયો? ફેમિલી કેમ? બધા મોજમાં. બીકે ભાઈ તમે? બીકે ભાઈ કરે છે વાત. ભાઈને શું છે, જલસો જ છે. તમે જો ખાલી આપણે હે ને રાપર ફરવા આવ્યા હતા અને એવી મોજ આજ મોજ આવી છે ને એવી. તો મિત્રો પહેલી વાર આપણે પ્રવીણભાઈને પહેલી વાર મળ્યા અહીં. હમણાં દ્વારિકા જવાનો પ્લાન કરે છે તેથી ધીરે વિડીયા બનાવશું. અત્યારે તો અમારી પાસે ટાઈમ નહીં એટલો. અત્યારે તો અચાનક ભેગા થઈ ગયા બીકે અને હું જતા હતા ઘરે. વચ્ચે આવ્યા પ્રવીણભાઈ મળવા. તો બીજી વાર આપણે દ્વારિકા જવાનું હોય ને હમણાં પ્રવીણભાઈ હમણાં કે હેરા બીકે મને વાત કરી હતી. હજી પાકું નાખું ને અરે તમે કહેશો જઈને ગયો નહીં. તેથી આપણે વ્લોગમાં પ્રવીણભાઈને પણ લેશું ને બીકે ભાઈને પણ લેશું. તો રામ રામ ડાયરા. તો મિત્રો તમે ખાલી લોકેશન જુઓ. આપણે હે ને એક શાયરી બનાવી હતી એટલે ઊભા રહ્યા અહીં. આ જગ્યા હે વિથરુઆ ડુંગર વચ્ચે અને નીલપર વચ્ચે, બાદરગઢ વચ્ચે એને આવ્યું ને જે તમને તો ખબર જ હશે આયા હશો તો. તમે ખાલી એને લોકેશન જુઓ. જુનાગઢ જેવું સેમ લોકેશન હે મારા ગામના. એ ફોટા પાડવાની મજા આવે મિત્રો. એકવાર તમે હાંજના ટાઈમે અહીંયા આવ્યા હોય, હાંજના કે સવારમાં વહેલા, ઓહો હો એટલી મોજ આવી કે વાત જ જવા દો. ઘરે જવાનું મન જ નહીં થતું રહ્યું. જો લોકેશન જો હરિયાળી ગીર મિત્રો, હરિયાળી. તો મિત્રો વ્લોગ કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટ બોમેન્ટ કરી નાખજો. રામે રામ ડાયરાને. તો મિત્રો